મિત્ર કોઈનું છે ને છે તો યાર પ્લીઝ માઇક બંધ કરી દેજો. વેરી ગુડ મોર્નિંગ તમામ મિત્રોને. વેરી ગુડ મોર્નિંગ. ઓકે, તો લાસ્ટ ગયા પીરિયડમાં આપણે સામાન્ય ચર્ચાઓ કરી હતી. આજે આપણે અભ્યાસક્રમની થોડીક વાત કરી લઈએ. આપણે જ્યારે તમે ઉચ્ચ શિક્ષણમાં એટલે કે કોલેજમાં FY BA સેમેસ્ટર 1 માં જ્યારે એડમિશન લીધું છે ત્યારે આપણે ગઈકાલે મેં કીધું તેમ કે તમારે ટોટલી 7 પેપર સેમેસ્ટર 1 માં ભણવાના છે. એમાં મેં કીધું તેમ પહેલું તમારું કમ્પલસરીનું પેપર. એટલે તમે કમ્પલસરીમાં મેં કીધું તેમ કે ભાઈ 3 આપણે જેને ફરજિયાત ભાષા કહીએ છીએ એ ફરજિયાત ભાષા પસંદ કરી હશે. ઓકે, બીજું પેપર મેં કીધું તેમ કે ડિસિપ્લિનરી સબ્જેક્ટ જેને આપણે આઈડી કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? આઈડી કહીએ છીએ, ઇન્ટરડિસિપ્લિનરી. એટલે તમારી જે તમે જે વિષયમાં ભણો છો એ સિવાયનું આપણે એમ કહીએ કે એને આપણે આંતરજ્ઞાનની વિષય શાખા કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે એમાં પર્યાવરણ એ તમારો ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ છે. ઓકે, ત્યાર પછી મેં તમને ત્રીજું પેપર જે તમારું છે તે ક્લાસિકલ લેંગ્વેજ છે. એટલે આપણી જે પ્રશિષ્ટ ભાષા તરીકે આપણે જેને સંસ્કૃત ઓળખીએ છીએ તે છે. એટલે 3 પેપર આ છે. SYમાં તમારું આઈડી બદલાઈ જાય. સેકન્ડ યરમાં તમે જેવું આવો તેવું આઈડી પર્યાવરણની જગ્યાએ વસ્તી શિક્ષણ આવે. પછી સેકન્ડ યરમાં તમારું અત્યારે જે FYમાં ક્લાસિકલ લેંગ્વેજમાં પ્રશિષ્ટ ભાષામાં જે તમે સંસ્કૃત ભણો છો તે પણ નીકળી જાય SYમાં. એટલે SYમાં તમારે એક કમ્પલસરી પેપર હોય જે અત્યારે તમે જે FYમાં નક્કી કર્યું એ TY સુધી તમારું રહે પેપર. ગુજરાતી લીધું હોય તો ગુજરાતી ફરજિયાત ભાષા, હિન્દી હોય તો હિન્દી ફરજિયાત ભાષા, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ ફરજિયાત ભાષા. આ ત્રણમાંથી જે તમે અત્યારે પસંદ કરો છો તે TY સુધી એ વસ્તુ તમારે TY સુધી એક પેપર એ ભણવાનું રહે. ઓકે, SYમાં તમારા અત્યારે જે હિસ્ટ્રીના 2 પેપર છે એની જગ્યાએ હિસ્ટ્રીના લગભગ 3 પેપર આવશે SYમાં અને ઇકોનોમિક્સના ટોટલી 3 + 1 એ રીતે 4 પેપર. હિસ્ટ્રીના SYમાં 2 પેપર આવશે, ઇકોનોમિક્સના 3, એક તમારું આઈડી અને એક કમ્પલસરી, એમ કરીને 7 પેપર આવશે. અને TYમાં તમારો જે મુખ્ય વિષય છે ઇકોનોમિક્સ એના 6 પેપર આવે ને ફરજિયાત ભાષા. તો આ રીતની આપણી આખી સમગ્ર પેપર સ્ટાઇલ છે. અત્યારે તમારે ખાલી FY નું ધ્યાનમાં રાખવાનું છે. એટલે એ ધ્યાનમાં રાખવાનું તમારે. મેં કીધું તેમ કે દરેક વિષય પોતાનું અલગ મહત્વ ધરાવે છે. દરેક વિષયને આપણે બરાબર ધ્યાનપૂર્વક વાંચવાના છે. પહેલા તો આપણે એની અભ્યાસ ક્રમ પ્રમાણેની બુક્સ આપણી પાસે હોવી જોઈએ. ન હોય તો પહેલા
પહેલા આપણે એ વસાવી લેવાની, કારણ કે બુક વગર કોઈ પણ વિષય હોય, બુક વગર આપણે બરાબર ભણી શકીએ નહીં, એટલે બુક ખૂબ જરૂરી છે. બીજી જે મારે ખાસ તમને આજે વાત કરવાની છે તે કે આપણે ઇકોનોમિક્સ ના વિદ્યાર્થીઓ છે તમે, એટલે આપણે આપણું જે વાંચન છે એ વાંચનમાં ખાસ કરીને ઇકોનોમિક્સ વિષયના ટોપિકો આવરી લેતા હોય એવું વાંચન આપણું હોવું જોઈએ. કે આપણું વાંચન કેવું હોવું જોઈએ કે આપણે ઇકોનોમિક્સના ટોપિકોને બરાબર કવરઅપ કરી લેતા હોય એવું વાંચન આપણી પાસે હોવું જોઈએ. ધારો કે આપણે સોમવારની પૂર્તિ વાંચતા હોઈએ, કોઈ પણ દાખલા તરીકે ગુજરાત સમાચાર છે, સંદેશ છે, ગુજરાત મિત્ર છે, ગુજરાત ગાર્ડિયન છે, કોઈ પણ વર્તમાન પત્રની આપણે જ્યારે કોઈ પણ ન્યૂઝપેપર વાંચતા હોઈએ તો આપણું કોન્સન્ટ્રેશન અન્ય બાબતો પર જવા કરતા આર્થિક બાબતોને લગતા જે કંઈ પણ આર્થિક બાબતોને લગતા જે કંઈ પણ આર્ટિકલ હોય એના પર, જે લેખ હોય એના પર આપણું ધ્યાન જવું જોઈએ. પહેલી બાબત આ છે. બીજું, આપણે જ્યારે કેરિયર બનાવવા માંગીએ છીએ તો આપણા કેરિયરને કામ લાગે એવા ટોપિકો વાંચવાની ટેવ અત્યારથી તમારે ધીરે 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 ડેવલપ કરવી પડે. કારણ કે આપણે જ્યારે સામાન્ય રીતે કોઈ પણ મેગેઝિન હોય કે કોઈ પણ વર્તમાન પત્ર હોય એ જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ મોટે ભાગે કે ભાઈ ફિલ્મના સમાચાર વધારે જોતા હોઈએ, કઈ જગ્યાએ ચોરી થઈ, કોઈ ક્રાઇમના સમાચાર આપણે વધારે જોતા હોઈએ, સ્પોર્ટ્સના વધારે પડતા સમાચાર જોતા હોઈએ. પણ આપણે ઠીક છે એવા સમાચાર પણ જોવાના, પણ એ ઉપર છેલ્લી રીતે જોવાના, બહુ એમાં ઊંડા ઉતરવાનું નહીં. હા, પણ કોઈ આર્થિક બાબતો હોય કે ભાઈ આજે સોનાના ભાવ કેમ વધ્યા, શેર બજારનો સેન્સેક્સ આજે 500 પોઈન્ટ કેમ નીચે પડ્યો, ખનિજ તેલના આંતરરાષ્ટ્રીય ભાવો કેટલા એમાં વધારો થયો, કેટલો ઘટાડો થયો, પછી વિદેશ વેપાર નીતિ, જાહેર અંદાજપત્ર, કરવેરા અંગેના કોઈ પણ ન્યૂઝ હોય તો અત્યારથી તમારે એને ધીરે 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 એને વાંચો. એક નોટ બનાવો એવી, એ નોટના જે કંઈ પણ આંકડાઓ છે એ ફુગાવાના આંકડા હોય કે અર્થતંત્રને લગતા હોય એને નોટ ડાઉન કરતા જાઓ, લખતા જાઓ. બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા થયેલા હોય તો તે જુઓ, નાણાંના પુરવઠામાં કોઈ ફેરફારના સમાચાર હોય તો તેને નોટ ડાઉન કરો. ટૂંકમાં આપણે એમ કહીએ કે આપણે જ્યારે કોઈ પણ વાંચન કરતા હોય ત્યારે ખાસ કરીને આવી જે આપણા વિષયને લગતી બાબતો છે એને નોટ ડાઉન કરતા અત્યારે જવાની છે. ઓકે, ત્રીજી બાબત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા આપણને ઓનલાઈન વેબસાઇટ પર ઘણા બધા ઇકોનોમિક્સને લગતા વર્તમાન પત્રો પણ ઉપલબ્ધ છે. કે દાખલા તરીકે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ છે, ઇકોનોમિક ટાઈમ્સ છે. હવે આપણને ઓનલાઈન મળે છે, આપણી પાસે જો ડેટા કનેક્શન તો બધા પાસે છે જ લગભગ, તો એ ગુજરાતીમાં પણ આ પેપર ઉપલબ્ધ છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, ઇકોનોમિક ટાઈમ્સ, પછી વ્યાપાર, આવા ઘણા બધા આર્થિક જગતને લગતા પેપરો જે રીતે આપણે બીજા પેપરો આવે છે એ જ રીતે આ પેપરો પણ આપણને ઓનલાઈન ઉપલબ્ધ છે. એટલે આપણે એમાં કોઈ વિશેષ ખર્ચો નથી કરવાનો. હા, આપણે એને દિવસમાં એક સમય એવો રાખવાનો કે એ પેપરો પર પણ આપણે વિહંગાવલોકન કરી શકીએ, આપણે એ પેપર ઉપર પણ દ્રષ્ટિ નાખી શકીએ. એમાં એકદમ આપણો એક જ વિષય એવો છે કે એમાં તમને આટલું બધું સાહિત્ય મળે છે અને એ અત્યારથી જો તમે ટેવ પાડો તો ટીવાય સુધીમાં તમે એકદમ માસ્ટર બની જાઓ.
એની નોટ બનાવતા જવાની ને લખતા જવાનું સારા સારા ન્યૂઝને, કારણ કે ભવિષ્યમાં તમારે જ્યારે આગળ પરીક્ષાઓ આપવાની થશે કોમ્પિટિટિવ, બેંકને લગતી હોય કે LIC ને લગતી હોય કે રેલવે ને લગતી હોય કે ગવર્મેન્ટને લગતી કોઈ પણ એક્ઝામ હોય, તો આવા બધા પ્રશ્નો પૂછાય. નરસિંહ મહેતાએ કયું કાવ્ય લખેલું કે મીરાબાઈનું કયું કાવ્ય હતું એ અમુક પરીક્ષાઓ સીમિત હોય, બાકી એ બધી પરીક્ષાઓમાં આપણે ઇકોનોમી હિસ્ટ્રીના પ્રશ્નો એવા છે કે તમે GPSC કે UPSC ની પરીક્ષા આપો તો તેમાં પણ આ તમારું નોલેજ છે કામમાં લાગે ને લાગે. તો મારું કહેવાનું તાત્પર્ય એવો છે કે આપણું જે વાંચવાનું વિશ્વ છે, વાંચન છે, અત્યારે એક તો પહેલી તો વાત એ કે મોબાઈલ આવ્યા એટલે પહેલું તો વાંચન જ ઘણું બધું ઓછું થઈ ગયું છે. તો મોબાઈલ આવ્યા એટલે વાંચન ઓછું થઈ ગયું છે, એટલે પહેલા તો આપણે વાંચન વધારવાની જરૂર છે. વાંચન મેં કીધું તેમ કે વાંચન વધારવા માટે પહેલા આપણા રસની વસ્તુ પર મગજ કોન્સન્ટ્રેટ કરવાનું. આપણને મનગમતા વિષય હોય તેના પર કોન્સન્ટ્રેટ કરવાનું, પછી ધીરે રહીને ઇકોનોમિક્સના વિષય પર, કે દાખલા તરીકે કોઈને સ્પોર્ટ્સમાં બહુ રસ છે તો સ્પોર્ટ્સમાં પહેલા થોડુંક વાંચવામાં એકાગ્રતા કેળવવાની અને પછી આર્થિક બાબતો પર ધીરે ધીરે શિફ્ટિંગ કરવાનું. કારણ કે આપણે પહેલા તો વાંચવાની ટેવ જ બહુ ભૂલી ગયા છે, વાંચતા જ નથી. કારણ કે ઇઝી ગોઈંગ છે બધું, જીવન કેવું છે સિસ્ટમ પાસ કરે છે, આગળના વર્ષોમાં જતા રહીએ છીએ, પણ આપણી પાસે જે નોલેજ જોઈતું હતું તે મળતું નથી, અપગ્રેડ થતું નથી, અપડેટ થતું નથી. એટલે આપણી પાસે ડિગ્રી છે પણ કેવી છે? નકામી ડિગ્રી છે. આપણે શિક્ષિત બેરોજગાર કહેવાય. કેમ આવું? બીજા દેશોમાં આવું નથી, કારણ કે ત્યાંના વિદ્યાર્થીઓ બહુ મહેનતુ છે, બહુ મહેનત કરે છે. ગ્રેજ્યુએટ સ્નાતક કક્ષાની ડિગ્રીનું મહત્વ છે, એની વેલ્યુ છે. પણ આપણે અહીંયા કેવું છે, એને ખાલી પાસિંગ ક્રાઇટેરિયાથી એને જોવામાં આવે છે. ખાલી પાસિંગના માપદંડથી જોવામાં આવે છે કે પાસ થઈ ગયા, ગ્રેજ્યુએટ થઈ ગયા, અને પછી આપણે સરકાર પર દોષ રાખીએ કે સરકાર આપણને ગ્રેજ્યુએટ હોવા છતાં નોકરી નથી આપતી. પણ સરકારનો વાંક નથી, એમાં આપણો વાંક છે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે જે કંઈ પણ ભવિષ્યના સમયમાં જે પરીક્ષાઓ લેવાની, નોકરી અંગેની પરીક્ષાઓ તમારે આપવાની થાય, ફર્ધર સ્ટડી માટે, આગળ ભણવા માટેની જે પરીક્ષા તમારે આપવાની થાય, એના માટે નોલેજ આપણા વિષયનું ખૂબ હોવું જોઈએ. તો જ તમે આપી શકો ને, તો જ તમે પાસ થઈ શકો ને. મેં કીધું ને, રોજગારી મેળવવી અઘરી નથી, પણ સારી જગ્યાએ સારી પોસ્ટ પર જવું હોય તો ખૂબ મહેનત કરવી પડે. હું વારંવાર એટલા માટે કહું છું કે પછી આપણી પાસે આવી ચર્ચા કરવાનો કોઈ ટાઈમ નથી. આ 2-3 પીરિયડ જ એવા છે કે જેમાં આપણે જનરલ ડિસ્કશન કરવાનું છે. પછી આપણે એક વખત જેવો સિલેબસ ચાલુ કર્યો એટલે આ વાતો ક્યાંય આવશે નહીં, સીધા લેક્ચર જ ચાલશે, ટોપિક જ ચાલશે. બીજું, આપણે ઇકોનોમિક્સ વાળા માટે બીજી 2-3 વસ્તુ જે નોંધવા લાયક છે તે કે એક તો દરેક વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ વાંચવાની ટેવ પાડો. ધીરે ધીરે ઇંગ્લિશ વાંચો. હવે તો આપણે ઓનલાઈન ઘણા બધા લેખો આવે છે ઇંગ્લિશના, દરેક ફિલ્ડના આવે લેખ. તો આપણે એક તો પહેલા ઇંગ્લિશ પર થોડો કમાન્ડ મેળવવાનો છે. અત્યારે ધીરે ધીરે આપણને કંટાળો આવે, અત્યારે આપણને ગુજરાતી વાંચવામાં કંટાળો આવે તો ઇંગ્લિશ તો બહુ દૂરની વસ્તુ છે. પણ જો આપણે જિંદગીમાં આગળ વધવું હોય તો આપણે ઇંગ્લિશ પર, કારણ કે ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ ભાષા છે એ બે વચ્ચેનો ગાઢો સંબંધ છે. આપણે જેટલું ઇંગ્લિશમાં મટીરિયલ ઉપલબ્ધ છે ભણવાને લગતું, એ કદાચ ગુજરાતીમાં ઓછું હોય. એટલે આપણે પહેલું આપણે કહેવાનો મતલબ એવો છે કે આપણે આપણા જે જરૂરી પોઈન્ટ છે એ સોર્ટ આઉટ અત્યારથી કરતા જવાના. ભાઈ, ઇંગ્લિશનું નોલેજ બહુ જરૂરી છે. ઇંગ્લિશ હશે તો તમે હવે આગામી સમય કેવો છે, આવનારા દિવસો કેવા છે, ઇંગ્લિશનું મહત્વ દિન પ્રતિદિન વધવાનું છે. કે ભાઈ, દાખલા તરીકે કોઈ બહારની કંપનીમાં તમારે જોબ કરવી હોય તો ઇંગ્લિશ હશે તો તમને ઇઝીલી જોબ મળી જશે. કોઈ ફોરેન કન્ટ્રીમાં કદાચ તમારે કોઈ કામ અર્થે જવાનું થાય ભવિષ્યમાં,
તેમાં પણ ઇંગ્લિશ મસ્ટ, ઇંગ્લિશ ખૂબ જરૂરી છે. તો ઇંગ્લિશ ને ધીરે 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 સમજવાની કોશિશ કરો. ઇંગ્લિશ પણ ભાષા છે અને ભાષા એ જાણીએ છીએ તે પ્રમાણે કે બે વ્યક્તિઓ વચ્ચેનું માધ્યમ છે. એ માધ્યમને તમે ખૂબ સારી રીતે આરામથી ગ્રાસ્પ કરી શકો, સમજી શકો. એટલે આપણે એમ કહી શકીએ કે ઇંગ્લિશ હવે વાંચવાનું કઈ રીતે એ પણ તમને કહો કે દરેક વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન છે. તો આપણે પહેલા તો ઇંગ્લિશ ગુજરાતી ડિક્શનરી ડાઉનલોડ કરો. પહેલા તમે શું કરો? ઇંગ્લિશ ગુજરાતી ડિક્શનરી ડાઉનલોડ કરો. પ્લે સ્ટોર પર તમે મારશો એટલે આપણને ઘણી બધી ઇંગ્લિશ અને ઇંગ્લિશનો ગુજરાતીમાં અર્થ સમજાવતી ડિક્શનરીઓ મળે. તો આપણે એક ડાઉનલોડ કરી દઈએ. હવે આપણે કોઈ પણ ઇંગ્લિશ લેખ વાંચતા હોઈએ, એ મોબાઈલમાં વાંચતા હોય કે ન્યૂઝપેપરમાં હોય, આપણી લાઇબ્રેરીમાં ઘણા બધા ન્યૂઝપેપર આવે છે, અથવા તો આપણે ગમે તે જગ્યાએ ઇંગ્લિશના તો ઘણા બધા લેખો આપણને અલગ અલગ ક્રિકેટ હોય કે ફિલ્મ હોય ઘણા બધા આપણને મળતા હોય. તો તેવા સંજોગોમાં આપણે કહીએ કે એ ઇંગ્લિશની લીટીએ વાંચો તમે. પહેલા આપણને છે ને કંટાળો આવે, બહુ કંટાળો આવે, આપણો અનુભવ છે. કારણ કે આપણે બીજી ભાષાનું વાંચવાનું હોય એટલે આપણને ત્રાસ લાગે, કંટાળો લાગે. પણ એ કંટાળા પર આપણે જાતે જ જીત મેળવવાની છે. એ પહેલા 10-15 લીટી તમે વાંચો. એમાં જે ડિફિકલ્ટ લાગતા જે શબ્દો છે એને તમે ઇંગ્લિશ આપણી જે ડિક્શનરી છે એમાં સર્ચ મારો અને સર્ચ મારીને એનો ગુજરાતીમાં મતલબ જુઓ કે ભાઈ આપણે આ શબ્દ આપણા માટે નવો છે, એનો મતલબ શું થાય ગુજરાતીમાં, એ આપણે મતલબને સમજીએ. એટલે તમારું બે રીતનું શબ્દ ભંડોળ વધે. એક તો ઇંગ્લિશનું નોલેજ વધે કે ભાઈ આનો મતલબ બ્યુટીફુલ એટલે સુંદર, જાયજેન્ટિક એટલે વિશાળ. આપણે એમ કહીએ ને કે આવા શબ્દો આપણા મગજ ધીરે 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 આપણું મગજ બહુ કોમ્પ્યુટર છે, સુપર કોમ્પ્યુટર છે. આપણું મગજ કેવું છે, જેને આપણે સુપર કોમ્પ્યુટર કહીએ, એ 100 સુપર કોમ્પ્યુટર ભેગા કરો ત્યારે એક મગજ બને. અને મગજ એ દરેક વ્યક્તિઓમાં સરખું જ હોય. આપણે એમ કહીએ ને કે આઈન્સ્ટાઈન બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા. મોટા વૈજ્ઞાનિક નહીં, એને મગજનો ઉપયોગ કર્યો. મગજની શક્તિ એ દરેક માણસની સમાન છે. દરેક માણસની, એ શહેરમાં રહેતો હોય, જંગલમાં રહેતો હોય, અમેરિકામાં રહેતો હોય, ભારતમાં રહેતો હોય, પાકિસ્તાનમાં રહેતો હોય, બર્મામાં રહેતો હોય, બાંગ્લાદેશ રહેતો હોય, દરેક જણાનું મગજ કેવું છે, કુદરતે સમાન બનાવેલું છે. પણ આખું આપણે એક ખૂબીની વાત એ છે કે આપણે આપણા મગજનો ઉપયોગ માત્ર ને માત્ર 2% કરીએ છીએ. મગજની જે શક્તિ છે એનો ઉપયોગ કેટલો કરીએ છીએ આપણે? 2%. 98% તો આપણે જયારે મરીએ છીએ ત્યારે એ બળીને ભસ્મ થઈ જાય છે. મગજની બહુ જબરજસ્ત તાકાત છે. કેટલા વર્ષો જૂનું તમે યાદ રાખી શકો છો. તમે ફટાક દઈને કેલ્ક્યુલેશન કરી શકો છો, ગણતરી કરી શકો છો. તો એ મગજનો ઉપયોગ આપણે કરવાનો છે એજ્યુકેશન એકેડેમિક પર્પસ થી. કોઈ જો એવું કહેતે કે મને નહીં આવડે, એ નહીં આવડે એ તમારું મન કહે છે, મગજ નથી કહેતું. નથી આવડતું એ તમારું મન તમને બીજી દિશામાં ખેંચે છે. મગજ તો બધાનું સરખું, મારું બી સરખું છે ને તમે તમારું બી સરખું છે. મેં મારો ઉપયોગ મગજનો કર્યો ભણવામાં, એટલે મને થોડુંક તમારા કરતા થોડીક વસ્તુ વધારે આવડે છે, ફેર એટલો છે. તો મગજ એવું કામ કરે છે, એક ટાઈપની હાર્ડ ડિસ્ક છે. કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક આવે ને, આપણે કેવું કોમ્પ્યુટર પર સેવ કરીએ તો હાર્ડ ડિસ્ક પર સેવ છે. તમે શબ્દ ભણો, ઇંગ્લિશમાં શબ્દ વાંચો એટલે એનું અંકન મગજ પર થઈ જ જાય છે. આપણે મગજને જયારે ભાર આપીએ ત્યારે એ શબ્દ આપણી સમક્ષ પાછો ઉભો થઈ જાય આપણામાં કે હા, મેં આ શબ્દ વાંચેલો હતો એટલે એનો મતલબ આ થાય. પછી ધીરે ધીરે એવું થઈ જાય કે તમે જેમ 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 પેલા 10-15 લીટી ઇંગ્લિશમાં વંચાય, પછી બીજે દિવસે અડધું પાનું વંચાય, ત્રીજે દિવસે 2 પાના વંચાય, પછી ધીરે 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 તમે વાંચતા જાઓ. પછી એક સમય એવો આવે કે ડિક્શનરીની જરૂર પડે. એ તમને શબ્દ
તમને ખબર જ પડી જાય જે રીતે ગુજરાતીમાં વાંચો છો એ રીતે તમે ઇંગ્લિશમાં પણ તમને સમજણ પડતી જાય, પણ નાસી પાસ થઈને કંટાળવાનું નહીં ઇંગ્લિશથી. શરૂઆતમાં કંટાળો આવે પણ પછી એવું થઈ જાય, કારણ કે તમારા જેવો જ આપણે એમ કહીએ કે વણખુટા બાજુનો એક છોકરો હતો, આજથી 10 વર્ષ પહેલાની વાત કરું, વસાવા જ હતો, રાજપારડી થી અંદર વણખુટા ગામ જંગલમાં અમે ગયેલા પણ ખરા, એના જોયેલું પણ ખરું. પણ એ છોકરાને આવી રીતે મેં એફઆઈમાં કીધેલું હતું અને એને આપણે એમ કહીએ કે એને આત્મસાત કરેલું ભણેલું હતું, અને અત્યારે 3-4 વર્ષ પહેલાથી કોલેજમાં મને ટીવાય વાળા છોકરાઓની સમક્ષ એને ઉભો કરી દીધો, ટીવાય બીએ વાળા પાસે. બધું વસાવા બોલ ચાલતું, હવે ઇંગ્લિશમાં એને કલાક સુધી સ્પીચ આપી. પછી મેં કીધું તે સારી મહેનત કરી વસાવા. થઈ ગઈ કે સાહેબ તમે મને કીધેલું હતું એફઆઈમાં, તો મેં એને ધ્યાનમાં લીધું, તો આજે હું કલાક સુધી ઇંગ્લિશમાં કોઈ પણ જાતના અટકાવ વગર હું બોલી શકું છું, ફ્લુએન્ટલી બોલી શકું છું. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમે જે ભાષાને વાંચો એટલે ધીરે 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 તમારું એનું ગ્રાસ્પિંગ વધતું જાય. ઓકે, આ વાંચવાની બાબત આવી. બીજું, હવે આપણે સાંભળવાની વાત, કે ભાઈ આપણે એક શાળા, આપણે જો આગળ વધવું હોય તો એક લિસનર, જેને ગુડ લિસનર કહીએ, સારા સાંભળનારા, કે કોઈ પણ વ્યક્તિ બોલતો હોય તેને શાંતિથી સાંભળો. એ ઘરમાં પણ, તમે કુટુંબમાં પણ એક સારા સાંભળનાર તરીકે બોલો. એક કોઈ પણ જગ્યા આપણે કહીએ સાંભળનાર તરીકે બોલો, કે ગામનો સરપંચ બોલતો હોય, કે કોઈ જગ્યાએ રેડિયો પર સ્પીચ આવતી હોય, કે કોઈ જગ્યાએ ટીવી પર સમાચાર ચાલતા હોય, તેને ખાલી કોન્સન્ટ્રેશન પૂર્વક એને સાંભળો, બરાબર સાંભળો. ઓકે, હવે આપણે અહીંયા ઇંગ્લિશની સાથે એને કોરિલેટેડ કરીએ, કે ધારો કે આપણે એમ કહીએ કે તમે સમાચાર જોતા હોવ, બરાબર, તો આપણે મોટે ભાગે ગુજરાતીના એટલે એબીપી, અસ્મિતા જોઈએ, સંદેશ જોઈએ, ટીવી9, પણ ધીરે એવી ટેવ પાડો કે ઇંગ્લિશ ન્યૂઝ, બીબીસી છે, ટાઈમ્સ છે, આવી ન્યૂઝ ચેનલો સતત આપણને આપણા, જો કેબલ કનેક્શન હોય તો કેબલ કનેક્શન પર આવતી હોય. આપણા ફોન પર તમે જીઓ ટીવી જો ડાઉનલોડ કરી લો તો એ એપ્લિકેશનમાં તમને બધી ન્યૂઝ ચેનલો પણ જોવા મળે. તો એ ન્યૂઝ ચેનલોમાં બીબીસી છે, સીએનએન છે, આવી બધી ચેનલોને તો ધીરે 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 તમે સાંભળો, એમ તમારું મગજ એ અક્ષરોને નથી આજે શનિ કનેક્ટિવિટી છૂટી જાય છે, તો તમારે પેલું એકદમ ધીરજ ગુમાવવાની, કોઈનું પણ લેક્ચર ચાલતું હોય. ઓકે, તો પાછા આપણે ટોપિક પર આવીએ. મેં કીધું તેમ કે ભાઈ
હા, તો આપણે એમ કહીએ કે ધારો કે ઇંગ્લિશમાં કોમેન્ટ્રી આવતી હોય તો તમે કોમેન્ટ્રી ઇંગ્લિશમાં સાંભળવાની પણ પ્રયત્ન કરો. સમજો, મતલબ આપણે કહેવાનું ભાવાર્થ એ છે કે સબ્જેક્ટ આપણે ઇંગ્લિશને ઇમ્પ્રુવ કરવાનો છે. એટલે કહેવાનો મતલબ કે ઇંગ્લિશની સાથે રીડિંગ અને લિસનિંગ સાંભળો, અને શક્ય હોય તો બે મિત્રો સામાન્ય વાત પણ ઇંગ્લિશમાં કરો. કે ભાઈ તમારો ખૂબ અંગત મિત્ર હોય તો તેની સાથે તમારે બહુ નિખાલસતાથી આપણે કોશિશ એવી કરવાની કે બંને એકબીજાનું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થાય એવી ચર્ચા કરવાની કે ભાઈ ચાલો આપણે કોલેજ જઈએ છીએ, ચાલો વી આર ગોઈંગ ટુ કોલેજ. આપણે થોડી જે આપણે કહેવાનો મતલબ એટલે તમારાની અંદરનો રહેલો આપણે એમ કહીએ કે સંશય હોય કોઈ પણ, આપણે એમ થાય કે ભાઈ હું ઇંગ્લિશમાં બોલી શકું, પણ તમે આવી જો ટેવથી બરાબર હેબિટ પાડશો એવા અશક્ય નથી. આ દુનિયામાં કશું અશક્ય નથી. માણસ મંગળ સુધી પહોંચી ગયો, માણસ જ છે, કાળા માથાનો જ માનવી છે. એટલે આપણે તો આ ભાષા બેઠા બેઠા શીખવાની છે, તો એ કઈ અશક્ય નથી. ઓકે, એટલે મેં કીધું તેમ કે શક્ય હોય ઇંગ્લિશ ન્યૂઝપેપર ઓનલાઈન ઉપલબ્ધ છે. ઇકોનોમિક્સ નું વિશાળ વાંચન જોઈએ, અને વાંચન એટલા માટે હું પ્રિફર કરું છું કે જે માણસ વધારે વાંચે, બરાબર, જેનું વાંચન વિશાળ, જે માણસ આપણે એમ કહીએ કે વાંચન જેટલું વધારે વાંચે એટલી એની સમજ શક્તિ એ વિકસે. એની સમજ શક્તિ કેવી થાય? બહુ વિકસે, જબરજસ્ત વિકસે. અને સમજ શક્તિ વિકસે એટલે ખાલી સમજ શક્તિ વિકસે એનો મતલબ શું થાય કે માત્ર ને માત્ર શૈક્ષણિક સમસ્યાઓ નહીં, પણ તમારા વાસ્તવિક જીવનની સમસ્યાઓને પણ તમે બુદ્ધિપૂર્વક એનો પાર પાડી શકો, એનો ઉકેલ લાવી શકો. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે ખૂબ વાંચો, ખૂબ વાંચો એટલે તમારું મગજ છે તે એકદમ ફળદ્રુપ બની જાય, ફર્ટાઇલ બની જાય. તમારા મગજમાંથી નવા ને નવા વિચારો સ્ફુરે, એટલે તમારી સમજ શક્તિ વિસ્તરે. એટલે જિંદગીના આપણા જીવનના કોઈ પણ એવા કપટ પ્રશ્નો હોય, એકદમ વિકટ પ્રશ્નો હોય, સંકુલ પ્રશ્નો હોય, તો એને તમે સરળતાથી ઉકેલી શકો. પણ ક્યારે? તમારું વાંચન. આપણે જોઈએ છે, તમે કોઈ પણ જે સફળ પુરુષ છે, સફળ પુરુષના તમે જો એની આત્મકથા વાંચો, એની આત્મકથા જો બરાબર વાંચતા હો, તો એમાં દરેક સફળ પુરુષ, દરેક એ મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, રતન ટાટા હોય, મુકેશ અંબાણી હોય, કોઈ પણ હોય, આવા જેને આપણે એમ કહીએ ને કે જે સફળ વ્યક્તિઓ છે, તેનો સૌથી મોટામાં મોટો પ્લસ પોઈન્ટ કે લોકોનું રીડિંગ બહુ હોય, વિશાળ વાંચન હોય. એ લોકો આટલા બધા વ્યસ્ત હોવા છતાં પણ વાંચવા માટે ખૂબ સારો સમય કાઢતા હોય છે. એટલે આપણે એમ કહીએ ને કે લોકો દિન પ્રતિદિન પ્રગતિ કરતા આપણને જોવા મળે. એટલે પહેલા તો વિષયનું વાંચો, ઇંગ્લિશ ભાષા પર કમાન્ડ મેળવો, અને ત્રીજી એક મહત્વની બાબત આપણા વિષયને સ્પર્શતી છે, એ છે કોમ્પ્યુટરનું નોલેજ. કારણ કે આપણો વિષય એવો છે કે આપણે સતત ભવિષ્યમાં પણ કોમ્પ્યુટરની સાથે પનારો પડવાનો છે. અને હવે તો આ ઓનલાઈન મોડમાં તો તમને જેટલું કોમ્પ્યુટર પર તમારો સ્કિલ, એટલું તમે ભવિષ્યમાં તમારી જે કારકિર્દી છે તેને વધારે સરસ શણગારી શકો એમ છો. કારણ કે દરેક જગ્યા હવે આપણે મોટે ભાગે શું કરીએ છીએ, નોકરી માટે સીસીસી સર્ટિફિકેટ જોઈએ, એટલે ખાલી સીસીસી સર્ટિફિકેટ ગમે તે રીતે આપણે મેળવી લઈએ, પણ એ જરૂરી નથી. તમારે સીસીસી સર્ટિફિકેટ મેળવવાનો પણ મહેનત કરીને. કોમ્પ્યુટરના જેટલા પણ પાસાઓ છે, જે આપણે એવું નથી કે પ્રોગ્રામિંગ આવડવું જોઈએ એનું, પણ આપણે જેટલું એને ઓપરેટ કરવાનું છે, કે ભાઈ MS વર્ડ છે, કે એક્સેલ છે, કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે, આવા જે અગત્યના જે દરેક જગ્યાએ ઉપયોગમાં પ્રોગ્રામો છે કોમ્પ્યુટરના, એને ઓપરેટ કરતા આવડવું જોઈએ. કે આપણા ઇકોનોમિક્સ વાળા વિદ્યાર્થી માટે ખૂબ જરૂરી છે. તમે જેવા MA કરશો, 3 વર્ષ અહીંયા કોલેજના પસાર થઈ જાય પછી MA કરશો, તો તમારે તો
આપણા ઇકોનોમિક્સ વિષયમાં કોમ્પ્યુટરના પ્રેક્ટિકલ પણ આવે છે. તે કોમ્પ્યુટરના પ્રેક્ટિકલ તમે કોઈ પણ રીતે સારામાં સારી રીતે પાર પાડી શકો એટલે અત્યારથી ટેવ પાડવાની. એના માટે આપણે પછી જે દેખા જાયગા એવું નહીં ચાલે. પછી ક્યારે પણ પાકા ગળે કાંઠા ન ચડે, આપણી કહેવત છે ને ગુજરાતીની, એ ક્યારે પણ શક્ય બને નહીં. એટલે અત્યારથી આપણે આવી જે વસ્તુ છે આવી કે ભાઈ કોમ્પ્યુટરનું નોલેજ મસ્ટ છે, જરૂરી છે આપણે, અને એ કોઈ પણ હિસાબે પ્રાપ્ત કરવાનું એટલે કરવાનું. ઓકે, તો આપણે કોમ્પ્યુટર ખૂબ જરૂરી છે, અને સમય મળે ત્યારે આપણે આપણા ઘરની આજુબાજુમાં કે નજીકના સ્થળમાં જો કોઈ આવી કોમ્પ્યુટર શીખવતી કોઈ ઇન્સ્ટિટ્યુશન હોય તો એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવી દેવાનું. ત્યાં પ્રેક્ટિકલ કરી આવવાના. 2-3 મહિનાના કોર્સ હોય છે. સારામાં સારું સર્ટિફિકેટ મળતું હોય છે. આંબેડકર યુનિવર્સિટી પણ છે, એમાં પણ આપણે કહીએ છીએ કે કોમ્પ્યુટર રિલેટેડ કોર્સ ચાલે છે. આ બધા કેવા છે, આપણા ટીવાય સુધીમાં તમે એક્સ્ટ્રા મેળવી શકો એમ છે, કે જે ભવિષ્યમાં તમને કારકિર્દીમાં કામ લાગવાના છે એવા કોર્સો છે, અને એવી આપણે સ્કિલ મેળવવાની છે. આપણે જોઈએ છે ઘણા ભાષાના વિદ્યાર્થીઓ અરજી કેમ પ્રિન્સિપાલ કેમ એવું કે ભાઈ ગુજરાતીમાં તમારે કમ્પલસરીમાં વાણિજ્ય પત્ર વ્યવહાર આવે છે, બીજા પત્ર વ્યવહાર પણ આવે છે, પણ આપણે ભણતા જ નથી. આપણને આપણું ધ્યાન નથી રહેતું એના પર, એટલે આપણે તકલીફ એ થાય. આપણે ખાલી પ્રિન્સિપાલને અરજી લખવાની હોય તો પણ આપણા હાથ ધ્રુજતા હોય, બીજાનો સપોર્ટ લેવો પડે. તો એવું નહીં થવું. આપણા વિદ્યાર્થીઓ માટે એવું સહેજ પણ થવું નહીં જોઈએ. આપણે કોન્ફિડન્સલી, આત્મવિશ્વાસથી આપણે આગળ વધવાનું છે. અને આપણા વિદ્યાર્થીઓ ઘણા બધા એનસીસીમાં મોટે ભાગે હોય છે, તો એનસીસીમાં પણ આપણે એનરોલ થવાનું. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે આપણા ઇકોનોમિક્સના કે બહુ આગળ વધેલા છે, એનસીસીમાં પણ, પોલીસ ખાતામાં પણ છે. દર વર્ષે આપણા 2-5 છોકરાઓ પોલીસ ખાતામાં તો જાય જ છે. તો આપણે ઇકોનોમિક્સ વાળા વિદ્યાર્થીઓ માટે એનસીસી પણ એક સારી પ્રવૃત્તિ છે, તો એમાં પણ આપણે જોડાવાનું. ઓકે, હવે આપણો ઇકોનોમિક્સ વિષય, હવે વિષય પર આવીએ આપણે. ઇકોનોમિક્સ અને તમારી જે કેરિયર ઇકોનોમિક્સમાં બનાવવાનું નક્કી કર્યું, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ ઇકોનોમિક્સ વિષય જે છે એ વિષય છે તેની વાસ્તવમાં વ્યવહારિક જગતની મહત્વતા છે, એની કેટલી ઉપયોગિતા છે, કેટલી અગત્યતા છે, ઇમ્પોર્ટન્સ શું છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે તમે BA ઇકોનોમિક્સ કરી દીધું, 3 વર્ષની સ્નાતક ડિગ્રી મેળવી લીધી. અન્ય વિષયની જેમ આપણે BA પછી બીએડ પણ કરી શકીએ છીએ. થોડા બીએડ કોલેજમાં TY BA થયા, બરાબર, TY BA થયા પછી બીએડ કોલેજમાં અર્થશાસ્ત્ર અને ઇતિહાસ, બરાબર, આ બે જે છે, ઇકોનોમિક હિસ્ટ્રી તમે બીએડ પણ કરી શકો છો. અન્ય વિષયની જેમ જે રીતે આપણે કહીએ ને કે ગુજરાતી હિન્દી વાળા કરે છે, તેવી રીતે ઇકોનોમિક્સ સાથે કરી શકો છો. ઇકોનોમિક્સ સાથે આરામથી કરી શકાય. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બીએ જેણે બીએડ નહીં કરવું હોય અને ધારો કે સીધું MA કરવું છે, તો BA કર્યા પછી ઇકોનોમિક્સની સાથે MA તમે કરી શકો. અને આપણી યુનિવર્સિટીમાં દક્ષિણ
સર તમારું અવાજ નહીં આવતું. અવાજ નહીં આવતો. એક જ મિનિટ. હા બોલો, હવે અવાજ આવે છે કે નહીં આવતો? આવે છે અવાજ? આવે છે. હવે આવે આવ્યો ને? આ અંદર ક્લાસમાં બેસી નથી આવતો, ક્લાસમાં એટલે બહાર નીકળવું પડે એવું છે. હા, એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ધારો કે આપણે જેને એવું લાગે કે ભાઈ બીએ કર્યા પછી મારે ફર્ધર સ્ટડી નથી કરવો, મારે સીધી જોબ કરવી, તો એવા વ્યક્તિઓ મેં કીધું તેમ કે સામાન્ય રીતે રાજપીપળામાં તો નહીં પણ મોટા સિટીમાં આપણે બેન્કિંગ ને લગતા ઘણા બધા એ લોકો કોચિંગ કરાવે છે કે ભાઈ આ બેંક ઓફ બરોડા જે રાષ્ટ્રીયકૃત બેંકો જે છે અને ખાનગી બેંકો છે એમાં ભરતી માટે એ લોકો બેંકના આપણે એમ કહીએ કે બેંકની જે લેવાનારી પરીક્ષાઓ છે એમાં પાસ થયેલા હોવા જોઈએ તમે. તો આપણે બીએ કર્યા પછી 6-1 મહિનાનો કોર્સ આવે તે જોઈન કરી દઈએ તો આપણે બેંકની પરીક્ષા પણ આરામથી પાસ કરી શકીએ. અને બધા જોઈએ છે આપણે, આપણા તમારા જેવા યંગસ્ટર ઘણી બધી બેંકોમાં આપણને જોઈએ છે, નવા ફ્રેશર હોય, બીકોમ હોય, બીએ હોય, ખાલી બીએ બીકોમ જ હોય છે, પણ એ લોકોએ આવી કોર્સ કરેલા હોય. કોઈકને એવું લાગે કે ભાઈ મારે કોઈક સહકારી ક્ષેત્રમાં જવું છે, કોઓપરેટિવ સેક્ટરમાં જવું છે, તો સહકારી ડિપ્લોના કોર્સ પણ ચાલે છે કોઓપરેશનના, તો એમાં પણ તમે જોઈન્ટ થઈ શકો. બીએ પછી 6-1 મહિના જેવો હોય. પછી એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એસઆઈ નો કોર્સ હોય, સેનેટરી ઇન્સ્પેક્ટર. ઓકે, સેનેટરી ઇન્સ્પેક્ટર. હલો, અવાજ આવે છે ને બરાબર? તો આપણે એમ કહીએ કે ટીવાય થઈ ગયા પછી ખાસ કરીને મોટાભાગની યુનિવર્સિટીમાં છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ આવે છે, 1 વર્ષનો કોર્સ, કે તમે એ કર્યા પછી આરોગ્ય વિભાગમાં, ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે આવી જગ્યાએ જે આપણે એમ કહીએ કે આરોગ્ય સહાયક કર્મીઓની જે જગ્યા પડે છે તો તેમાં ગ્રેજ્યુએટ વત્તા એસઆઈ નો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. ઓકે, તો આ એક આપણી ઓપોર્ચ્યુનિટી છે કે આફ્ટર બીએ ઇકોનોમિક્સ કર્યા પછી તમે મેં કીધું તેમ કે બેંક છે એવી સંસ્થામાં તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી હોય તો આપણે એક્સ્ટ્રા કોચિંગ થોડું 6-1 મહિનાનું મોટા સિટીમાં વડોદરા છે, સુરત છે, ભરૂચ છે, અંકલેશ્વર છે, આવા સિટીમાં આપણે એમ કહીએ કે આવા બેન્કિંગ ને લગતા કોર્સિસ ભણાવતા હોય એવાનો આપણે કોન્ટેક્ટ કરીએ તો ત્યારે જાહેરાત પડે છે, એનું પેપર સ્ટાઇલ કેવી હોય છે, પાછલા વર્ષની બેન્કિંગની પરીક્ષા કેવી છે, આ બધું તમને માર્ગદર્શન એમાં, અને એ કઈ રીતે પાસ કરી શકાય સારામાં સારી રીતે એ પણ આપણને ગાઈડલાઈન આ સંસ્થાઓ દ્વારા મળી શકે છે. ઓકે, પછી મેં કીધું તેમ કે કોઈને સહકારી ક્ષેત્રમાં જવું હોય તો ડિપ્લોમા કોઓપરેટિવ સેક્ટર બી છે કે ભાઈ કોઈને કોઈક મોટી ડેરી છે, અમૂલ છે, સુમૂલ છે, દૂધસાગર છે, મહીસાગર છે, આ બધી જે ડેરીઓ છે એમાં કોઈકને ઇન્ટરેસ્ટ હોય, સુગર ફેક્ટરી છે કે જેને આપણે સહકારી ક્ષેત્ર કહીએ છીએ, તો આવામાં જવું હોય તો એને સહકારી ડિપ્લોનો કોર્સ કરેલા હોવા જોઈએ. તો ઘણા વિદ્યાર્થીઓ આપણે એમ કહીએ છીએ કે ભાઈ આવું કોઓપરેટિવ ના જે લગતા કોર્સિસ છે સહકારને લગતા, એના ડિપ્લોમા કોર્સિસ કરે ને પછી એ રીતે જોબ મેળવી શકે છે. ઓકે, પછી આપણે એમ કહીએ, મેં કીધું તેમ કે એસઆઈ નો કોર્સ, સેનેટરી ઇન્સ્પેક્ટર નો, કે ભાઈ બીએ કર્યા પછી 1 વર્ષ તમે એસઆઈ નો કોર્સ કરી દો તો તમને આવી નગરપાલિકા છે, ગુજરાત સરકાર છે, એના જે આરોગ્ય વિભાગ, અત્યારની જે આ પરિસ્થિતિ છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આગામી સમયમાં આ ક્ષેત્રમાં ઘણી બધી રોજગારીની તકો છે, ખાસ કરીને હેલ્થ વિભાગમાં, આરોગ્ય વિભાગમાં. તો આપણે એ રીતે પણ આપણે થોડુંક વિચારી શકાય. ઓકે, એ ઉપરાંત કોઈને એવું છે કે મારે રૂરલ સ્ટડીઝ કરવો છે, ગ્રામ્ય વિકાસ, કે ભાઈ માસ્ટર ઓફ રૂરલ સાયન્સ,
દરેક યુનિવર્સિટીમાં ચાલે છે કે ભાઈ ગ્રામ્ય વિકાસ અધિકારીઓની જ્યારે નિમણૂક કરવાની હોય તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે MRS નો કોર્સ કરેલો હોવો જોઈએ કે જેમાં ગ્રામ્યના સામાજિક પાસા છે, આર્થિક પાસા છે, સરકારની ગ્રામ્ય ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ છે, આવા બધા પેપર આવે છે અને આપણા ઇકોનોમિક્સ વાળા માટે બહુ સારું છે. તેને આપણે રૂરલ સ્ટડીઝ કહીએ છીએ, ગ્રામ્ય વિકાસનો અભ્યાસ કહીએ છીએ. દરેક યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ પણ ઇકોનોમિક્સ વાળાને ઇઝીલી એમાં ઇકોનોમિક્સ વાળાને માટે કોઈ તકલીફ નથી એ કોર્સમાં જવા માટે પણ ઇઝીલી એડમિશન મળી જાય. પણ જેણે BA હિન્દી કે ગુજરાતી કરેલું હોય એવાના ચાન્સ નહીં લાગે. આપણે ઇકોનોમિક્સ વાળા વિષયને પ્રાયોરિટી પહેલી એમાં મળે. ઓકે, પછી ઘણાને એવું લાગે કે ભાઈ મારે MBA કરવું છે કે BA ઇકોનોમિક્સ કર્યા પછી કોઈકને એવું છે કે ભાઈ મારે મેનેજર બનવું. ખાનગી કંપનીમાં અહીંયા આપણે ઉમરલક છે કે પછી આપણે ધારીખેડા છે કે પછી એની આગળ આપણે RPL કંપની છે, વડોદરામાં ઘણી બધી GIDCઓમાં કંપની છે, એમાં કોઈકને મેનેજર થવાની ઈચ્છા હોય તો આપણે એમ કહીએ કે BA ઇકોનોમિક્સ કર્યા પછી તો MBA નો 3 વર્ષનો કોર્સ આવે. એ 3 વર્ષનો કોર્સ પણ તમે કરી શકો અને એમાં અલગ અલગ શાખા હોય પાછી. એમાં માર્કેટિંગ હોય, ફાઇનાન્સ હોય, એકાઉન્ટન્ટને લગતી હોય. તો તમે આ રીતે પણ આપણે એમ કહીએ કે ભાઈ MBA પણ કરી શકો અને કોઈ એમાં પણ પાછું સ્પેશિયલાઇઝેશન કરી શકો. અને આપણે એમ કહીએ કે કંપનીઓમાં આગામી સમયગાળામાં આપણે જાણીએ છીએ કે ખાનગીકરણ થવાનું છે એટલે સરકારી નોકરીઓની તકો ઘટવાની છે, ખાનગી ક્ષેત્રની તકો વધશે. તો તેવા સંજોગોમાં આપણે એ રીતે પણ સજ્જ થઈ શકીએ કે ભાઈ MBA, BA ઇકોનોમિક્સ કર્યા પછી MBA. અને MBAમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારે તમે જે FIમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર જે પેપર ભણવાના એ MBAમાં પણ આવે છે. પછી TYમાં એક સંચાલકીય અર્થશાસ્ત્ર છે, તે પણ TY નું જે પેપર છે તે પણ MBA નો અભ્યાસ. તમે હું જે ભણાવીશ પેપર 1 એ પેપર 1 તમારે MBAમાં પણ સિલેબસમાં છે. એટલે ઇકોનોમિક્સના ટોટલી 4 પેપર એવા છે કે જે તમારે ઓલરેડી MBA ના સિલેબસમાં છે કે જે આપણે TY સુધીમાં ઓલરેડી ભણી જઈએ છીએ. તો MBA નો કોર્સ પણ છે અને ઘણા વિદ્યાર્થીઓ જાય છે. અને આપણે જાણીએ છીએ કે કંપનીઓમાં જઈએ છીએ તો ત્યાં બી તમારી મહેનત પ્રમાણે, તમારી આવડત પ્રમાણે, તમારી સ્કિલ પ્રમાણે તમે સરકારી નોકરી કરતા 3 ગણો પગાર પણ મેળવી શકો. તમારામાં જેટલી તાકાત હોય તેટલું કમાઈ શકો તમે એ પ્રાઇવેટ સેક્ટરમાં. એટલે કહેવાનો મારો મતલબ એટલા માટે જ મેં તમને કીધું કે એક તો ઇકોનોમિક્સ વાળા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ બહુ જરૂરી છે અને કોમ્પ્યુટરનું નોલેજ ખૂબ જરૂરી છે. તો આ બે વસ્તુ થયા પછી મેં કીધું કે ભાઈ BA કર્યા પછી તમે MBA કરી શકો, MRS કરી શકો. પછી બીજો આવે છે MHRD કે ભાઈ TY થઈ ગયા પછી માસ્ટર્સ ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ, MHRD એનું ફૂલ ફોર્મ છે. MHRD નું ફૂલ ફોર્મ છે માસ્ટર્સ ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ. દરેક યુનિવર્સિટીમાં એના કોર્સ છે. હવે આ કોર્સ એવો કોર્સ છે, 2 વર્ષનો કોર્સ છે, કારણ કે PG નો કોર્સ છે. જે રીતે MAમાં પાર્ટ 1 ને પાર્ટ 2 આવે એવી રીતે MHRDમાં પણ પાર્ટ 1 ને પાર્ટ 2 આ 2 વર્ષનો કોર્સ છે, જેને આપણે માસ્ટર ડિગ્રી કહીએ છીએ, જેને આપણે PG કહીએ છીએ. હવે આ 2 વર્ષનો જે કોર્સ છે એમાં આપણે જાણીએ છીએ હ્યુમન રિસોર્સિસ, હવે શબ્દ છે માનવ એક સંસાધન છે, બરાબર. આપણો ઇકોનોમિક્સનો લેટેસ્ટ કોન્સેપ્ટ છે કે ભાઈ માણસને એક અગત્યનું ઉત્પાદનનું સાધન તરીકે ગણવામાં આવે છે અને એમાં અખૂટ શક્તિનો ભંડાર હોય છે. તો આપણે એમ કહીએ કે એનો ઉત્પાદકીય ઉપયોગ પેઢીઓમાં થઈ શકે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થઈ શકે એ માટે ફેક્ટરીમાં, મોટી મોટી કંપનીઓમાં, રિલાયન્સ છે, ટાટા છે, SR છે, લક્ષ્મી મિત્તલ છે, આવી બધી જે કંપનીઓ છે, જાયન્ટ કંપનીઓ, લાર્સન એન્ડ ટુર્બો છે, L&T છે, આ બધી કંપનીઓ છે, એમાં આવા HRD, આવા જે હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટના જે અધિકારીઓ છે તેની નિમણૂક કરવામાં આવે છે. તો આપણે કહેવાનો તાત્પર્ય છે કે આવા જે HRD ઓફિસરો એવું આપણે કઈ માની બી લેવાની જરૂર નથી કે ખાલી ખાનગી ક્ષેત્રમાં જ એની એ છે જરૂરિયાત, પણ સરકારી ક્ષેત્રમાં પણ હવે HR
કોર્સનું મહત્વ ધીરે ધીરે અધિકારીઓની નિમણૂક એમાં પણ થાય છે. કે માનવ સંસાધનનું આયોજન કઈ રીતે કરવું એને કઈ રીતે ઉત્પાદકીય ક્ષેત્ર તરફ વાળવો, એટલે સરકાર પણ આપણે એમ કહીએ કે નિમણૂક કરે છે હવે, તે પણ એક સરસ મજાનો કોર્સ છે. પછી આવે છે MSW, માસ્ટર ઓફ સોશિયલ વેલફેર, કે ભાઈ સરકાર નું એક અગત્યનું કાર્ય છે કલ્યાણલક્ષી રાજ્ય જેને આપણે કહીએ છીએ. તો સરકાર ઘણી બધી સ્કીમો મૂકે છે સમાજને વિકાસ કરવા માટેની, સમાજના અલગ અલગ વર્ગોના વિકાસ કરવાની, અને એના માટે દેખરેખ માટે, એના આયોજન માટે, એનું કાર્યક્ષમતા પૂર્ણ અમલીકરણ થાય એટલા માટે સોશિયલ વેલફેર ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે, MSW. હવે MSW જે કરેલા હોય તેને જ ત્યાં એમાં નોકરી મળતી હોય. તો સોશિયલ વેલફેર એ મેં કીધું તેમ કે સરકારી ખાતાઓમાં તો ખરું જ ખરું, આરોગ્ય વિભાગમાં પણ એની નિમણૂક થાય છે. એટલે એ પણ 2 વર્ષનો કોર્સ છે. અને MSW આપણે અહીંયા નજીકમાં મંગરુલમાં પણ આઈ થિંક ચાલુ થઈ રહ્યો છે હમણાં, અને યુનિવર્સિટીમાં તો છે જ આખું ડિપાર્ટમેન્ટ, MSW ડિપાર્ટમેન્ટ. તો એ પણ આપણે કોર્સ કરી શકાય એવો છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે અન્ય વિષયમાં કેવું છે કે તમારે ભાઈ BA કર્યા પછી MA કરી, BEd કરી અને ટીચર માટેની એક જ સ્કોપ છે. જ્યારે આપણે ઇકોનોમિક્સ વાળા વિદ્યાર્થીઓ માટે ઘણો બધો સ્કોપ છે. BA કર્યા પછી MA કરીને, BEd કરીને આપણે તો જઈ જ શકીએ છીએ, પણ એ સિવાય પણ ઘણી બધી એવી લાઈનો છે કે તમે એમાં આરામથી તમારી કેરિયર બનાવી શકો. ઓકે, એ રીતે પછી આપણે કહીએ તો બીજો કોર્સ છે BA કર્યા પછી LLB પણ તમે કરી શકો. જો ઇંગ્લિશ અને મેં કીધું ને કે કોમ્પ્યુટર અને ઇકોનોમિક્સ આ ત્રણનું કોમ્બિનેશન હોય તો તમે ધારેલા એટલા પૈસા ભવિષ્યમાં કમાઈ શકો. LLB, BA કર્યા પછી LLB ધારો કે કોઈ વ્યક્તિ કરે છે, તો LLB એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વકીલ બનાય, એડવોકેટ બનાય, જેને આપણે લોયર કહીએ છીએ. તો BA કર્યા પછી તમે LLB નો કોર્સ કરો અને LLB કર્યા પછી LLM જેને આપણે કહીએ છીએ, માસ્ટર ડિગ્રી છે એમાં, એ LLM કરો તો તમે જજ સુધી બની શકો છો. વકીલ તો બનાવીને આપણે જોઈએ છીએ કે કોર્ટમાં ઘણા બધા ઇસ્યુ ચાલતા હોય, બધા કેસો ચાલતા હોય, તો ઘણા બધા વકીલો રોજગારીની તકો ઉપલબ્ધ થાય છે, ઘણા બધા પૈસા કમાય છે. આપણે જઈએ છીએ કોર્ટમાં, આપણને ખબર છે કે ભાઈ ઘણા બધા બધી રીતે આપણે એમ કહીએ કે કમાણી થઈ શકે છે. ઓકે, તો LLB નો પણ એક આપણી પાસે ખાટો છે કે એમાં પણ તમે જોડાઈ શકો છો. એ જ રીતે પછી MLW છે બીજો કોર્સ, માસ્ટર ઓફ લેબર વેલફેર. લેબર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે શ્રમ જેને કહીએ છીએ આપણે, ઉત્પાદનનું એક મહત્વનું સાધન છે. તો ઉત્પાદનનું આ મહત્વનું સાધન છે. હવે લેબર એટલે આપણે જાણીએ છીએ કે લેબરનો તો દરેક જગ્યાએ ઉપયોગ થવાનો, એ ખાનગી ક્ષેત્ર હોય કે સરકારી હોય કે સંયુક્ત હોય, કોઈ પણ જગ્યાએ શ્રમનો ઉપયોગ થવાનો. હલો.